બોલો કાંઠા ઘર માની જે ભૃગુપુરમાં એક ડોસી રહે. ડોસીનું નામ જમના ડોસી. ડોસીને 2 દીકરા, 2 ખાધે પીધે સુખી. પણ ડોસી દીકરાથી જુદી રહે અને ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો સત્યો જીવ. અધિક માસ આવતા જમના ડોસીએ વ્રત લીધા, સાથે નાની વહુએ પણ વ્રત લીધું. સાસુ વહુ નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળીને એકટાણા કરે. આ જોઈને મોટી વહુ મોં મચકોડે. પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં છકી ગયેલી ધર્મને ધતિંગ કહે, એકટાણાનું અપમાન કરે અને ભજનને ભાંડે. વળી રૂપાળી બહુ એટલે જમીનથી વેત ઊંચી ચાલે, જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી. એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણી કરે તો એને ભગવાન ફળે. ભોળી દેરાણી ગઈ જેઠાણી પાસે ને કહેવા લાગી, ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે. નદી કાંઠે નાહીશું, વાર્તા સાંભળીશું, એકટાણું કરીશું અને મંદિરે જઈ કથા સાંભળીશું. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. આ સાંભળીને જેઠાણી છણકો કરતાં બોલી, જા બાઈ જા, તું છે વેવલી ને ડોસી છે નવરી. મારે તો ઘડીની નવરાશ નથી. કરમ ફૂટે એ કાંઠા ગોર પૂજે. મારે તો લીલા લહેર છે. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો 32 ભોજન, 33 શાક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ગમ્મર વલોણું, ખળબળતી ખીચડી ને સુવાવડી દીકરી. તમારે રહો ભૂખ્યા અને બાંધો પુણ્યના પોટલા. જેઠાણીનું આવું અભિમાન જોઈ બિચારી દેરાણી તો ગળગળી થઈ ગઈ. ભગવાનનું અપમાન ભક્તથી છે સહન થાય? એ તો ગઈ સાસુ પાસે. ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લણે, એના કર્યા એ ભોગવશે. સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પર કાંઠાગોરમાં કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો અમાપ કે કાંઠાગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા. સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની છોડ ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાની જેઠાણીના તો ગાત્ર ગળી ગયા. સુખમાં સાંભળે સોનું અને દુઃખમાં સાંભળે રામ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાર્તા કરી. દેરાણી એને છૂકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગયા. જેઠાણી તો લાકડીની જેમ ડોસીના પગમાં પડી ગઈ. માડી રે માડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાંખર ગયા. સવડા નાખું તો અવડા પડે છે, માટે માર્ગ ચિંતો. તમે કહો એ માર્ગે હાલીશ. ત્યારે સાસુ બોલ્યા, વહુ રે વહુ, તે કાંઠાગોરને ગાળો દીધી એનો આ પ્રતાપ છે. કાંઠાગોર રીઝે તો રાજ દે ને ખીજાય તો ખેદાન મેદાન કરે. છૂટવું હોય તો પૂર્ણ પુરુષોત્તમ માસનું વ્રત કર. કાંઠાગોરને રીઝવ, મનથી માફી માગ. થાય એટલો ધર્મ કરીએ, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માડી રે માડી, હું તો આંધળીને વળી અજ્ઞાન, ન ધર્મ જાણું ન ધ્યાન જાણું, કઈ રીતે કાંઠાગોરને રીઝવું. સાસુ બોલ્યા, ખભે લાલ ચૂંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ, શ્રીફળ સોપારી લઈ વાજતે ગાજતે કાંઠાગોરમાંનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે કાંઠાગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માગી. પછી ચૂંદડી ચડાવીને ખોળો પાથરી ક્ષમા માગી. હે માં, પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો દયા કરો. સાતેય વહુમાં આવી ભૂલ નહીં કરું. જેઠાણીના સાચા પસ્તાવાથી કાંઠાગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળક્ષેમ પાછા ફર્યા. દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાંખર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી, તેથી દેરાણીને સાસુમાં પણ રાજીના રેટ થઈ ગયા. હે કાંઠાગોરમાં, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુ અને સાસુને ફળ્યા, તેવા વ્રત કરનાર સૌને ફળજો. કાંઠાગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ગોર પાપથી મુક્તિ મળે, પરલોકે મોક્ષ થાય. બોલો કાંઠાગોર માનીએ જે.